નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં આવી પહોંચ્યા છે અને મહત્વની વાત છે કે હર્ષ સંઘવીજી છે તે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરતા કરતા તેઓ અંદર જઈ રહ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો ભગવાનનો જે રથ છે તે રથ ધીરે ધીરે આગળ આવી રહ્યો છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે છે તે હવે ટૂંક સમયમાં એક પત્રકાર પરિષદનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। જો કે બીજી તરફ આપ જોઈ શકો છો છેલ્લા 1 વર્ષથી ભગવાન જગન્નાથ ક્યારે નગરચર્યાએ નીકળશે તેની રાહ જોઈને ભક્તજન બેઠા હતા। લાખોની સંખ્યામાં જે ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે અને ભગવાનની એક ઝલક જોવા માટે અહીં જે છે તે પડાપડી થઈ રહી છે। ધીરે ધીરે આ જે રથ છે તે રથ આગળ જઈ રહ્યો છે અને લોકોમાં જે ઉત્સાહ છે તે ઉત્સાહનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ત્યારે ભગવાન જે જગન્નાથ છે તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ધીરે ધીરે જે રથ છે તે રથ આગળ આવી રહ્યો છે। આ વખતે ખાસ કરીને 300થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે અલગ અલગ જે સીસીટીવી ફૂટેજ છે તેમના પર બાદ નજર રાખી રહ્યા છે। આ ઉપરાંત જો વાત કરીએ તો 100થી વધુ જે ડ્રોન છે તે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે અને તેમનાથી પણ બાદ નજર રાખવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો જે તંબુ પોલીસ ચોકી છે તે સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવી રહ્યો છે અને હાલમાં સંવેદનશીલ વિસ્તારમાંથી જ્યારે રથયાત્રા અહીંથી પસાર થઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા અહીં દૂરબીનથી તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। ભગવાન ધીરે ધીરે આગળ આવી રહ્યા છે અને ખાસ કરીને હવે જે નીચ મંદિર છે તે નીચ મંદિર સુધી જે રથ છે તે રથ આગળ વધી રહ્યો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।